બેસી જાઓ. આ શિક્ષક શિક્ષિકાઓ તો છે ને હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. હે દાઢું વધ્યું અને ફોદું જબરજસ્ત ક્રાંતિની જરૂર છે આ દેશમાં. રોજ કસરત જમવાનું રાખ્યું છે. હા હમણાં જોજો બાજરી આખી ડીશ ભરશે હો. લગ્નમાં જાય આખી ડીશ ભરે હો. ભજીયા, સમોસા, પૂરી, કઢી. અલા પીઝા ખાધા ને પકડ. અલા પોણી કયો છે પેલી બાજુ ભિખારી બધું ખાયો. પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે ગેસ નહીં તું આખો. હાલા ભિખારી 151 કેટલું ખવાય? સાહેબ અન્નનો એક દાણો બગાડશો નહીં. અન્ન દેવતા છે. આજે જમો ને તમે આમ તાકાત એટલું લેજો પણ એઠું મૂકતા નહીં. આપણી થાળી ચાટી જવાની. અને આ 41 ગામ પટેલોમાં અહીંથી એક આજે ટીમ બનાવો, 5 દીકરીઓ 5 દીકરાઓ, કે આ 10 જણા કોઈના ત્યાં બી લગ્ન હશે ને તો જ્યાં અહીંથી થાળીઓ મુકાય ને ત્યાં ઊભા રહેશે. અને જે સાલો એઠું મૂકે ને ભરો સાલાને ખિસ્સામાં 6 કપડાં બગડતા સૂટમાં જ કે લઈ જાય. કરશો ને સાહેબ તમે પટેલો જેટલું એઠું મૂકો છો ને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ. આ કરશો નહીં. તાકાત હોય એટલું ખાઓ, કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આમ મસ્ત હોવા જોઈએ. હમણાં રાજકોટ ગઈ છોકરી કે સાહેબ પેલા મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જ જાય લઈ જ શક્તિશાળી. દીકરીઓ મારી પાસે એવા એવા કેસો સુસાઇડના આવ્યા છે કે આંખમાં પાણી આવી જાય ને શરીરમાં ધ્રુજારી આવી જાય. તમે બહુ સેફ છો, બહુ સારી જગ્યાએ છો, પણ શક્તિશાળી બનજો. કોઈનો હાથ પકડો ને તો એ 4 બચકા ભરે તો છૂટે નહીં એટલો તાકાતવાળા બનજો. ઝાંસી કી રાણી કયો છે એક તો બતાવો. આઈબ્રો ને લટ ને ગીની એ કરવાનું એ જરૂરી છે પણ તાકાતવર. આમ કોઈને એક લાત મારો ને પગમાં તો બાથરૂમ થઈ જવું જોઈએ. પર્સમાં ચક્કુ રાખવાનું, સ્પ્રે રાખવાનું, ભમ દઈને ફૂસ કરો. લાલી લિપસ્ટિક ને તો બધું બરોબર એ કરવાનું, એ સારું લાગે, પણ પેલું કરવાનું. આ આપણા ધર્મ છે. બીજી અવસ્થા છે પૈસા કમાવા, જેના માટે તમે આજ ભેગા થયા છો. પરીક્ષાઓ આપવી, કલેક્ટર થવું, ડેપ્યુટી કલેક્ટર થવું, બિઝનેસ કરવો. આના માટે ભગવાને શું કીધું ખબર છે? હે મનુષ્ય, ઈમાનદારીથી પરીક્ષા આપવી, ઈમાનદારીથી ધંધો કરવો તારા હાથમાં છે. પાસ નપાસ થવું, નફો નુકસાન થવું મારા હાથમાં છે. ઈમાનદારીથી. તો પછી સફળ કેવી રીતે થવું? રસ્તો બતાવું. જેને સફળ થવું હોય ને પૈસા કમાવા એને એક રસ્તો બતાવી દઉં. અહીં લખી રાખજો. જે કરો તે બેસ્ટ કરો. જે કરો. બિઝનેસ નહીં, ભણવાનું નહીં. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય. હે ઈશ્વર તારો આભાર કે તે ઉઠાડી દીધા. કેમ? કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા જ નથી. મા બાપને પગે લાગવાનું, હાથ ચૂમવાનો, ગળે મળવાનું, આઈ લવ યુ કહેવાનું, નાહવાનું, મસ્ત નાહવાનું, 2 જોડી કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. ભગવાન માતાજીને રોજ નવા કપડાં. આ એ મંદિર છે, આ એ મસ્જિદ છે, કેવું રાખવાનું? મસ્ત રાખવાનું. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. બાપા ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય એમ કે બૂટ કાઢતો નથી. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ આપો ને, 11:15 પહોંચી જવાનો. સાહેબ 1375 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચ્યો. આજે વિસનગરમાં મને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, એમણે મને માઇક આપ્યું 11 વાગે, 11:15 મેં 11:30 પતાવી દીધું, કેમ કે મેં અહીં તમને 12 સવા 12નો ટાઈમ આપ્યો હતો. આ કમિટમેન્ટ જીવનમાં છે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. હા શું બાપજીની કથા છે, ભમ ભમાઈને મારવાની. કોઈ આવડે છે કે નહીં? નક્કા મારો. મારી પાસે આવજો, શીખવાડીશ તમને. ક્યાં વાત મારી સ્કૂલમાં તો સિસોટી મારવાના ક્લાસીસ રાખવાનો. એટલે કોઈક મારે તો બૂમો તો પાડીએ કે જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં માણસામાંથી બહાર નીકળો ને, કોઈ ગાડી ઠોકે ને, આપણો વાંક હોય ને તો એનો વાંક હોય ને તો આપણે સોરી કહેવાનું કે ભાઈ પેલા ટાલિયાને હોંભળીને આવ્યો છું.
પટેલનો છોકરો છું, બબાલ નહીં કર્યું. પણ પછી જો ગાળ બોલે ને ટોપ મારવાનો, પછી છોડવાનો. જે કરો તે ચોપડીને પુઠ્ઠા ચડાવીએ, ભલે પૈસા ના હોય તો પેપરનું ચડાવવાનું. મસ્ત મારું વોલેટ છે, 10ની નોટ, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સર. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ, પેન કાર્ડ પરફેક્ટ. હું ઘરે જઈશ, ચપ્પલ અહીં જ કાઢીશ, બધું બેસ્ટ. મારા કપડાં અહીં જ લટકાડીશ, મારા જૂતા અહીં જ હશે, મારું દફતર અહીં હશે, મારો મોબાઈલ, મારું વોચ પરફેક્ટ. વાસણ ઉટકીશ, જાણે ધોવા જ ના પડે એવા ચકાચક માટીમાં ઉજાળા કરી દેવાના. રોટલી બનાવીએ, દાળ, જે કરો તે બેસ્ટ. તૈયાર થાવ, મસ્ત તૈયાર થાવ, એકદમ ટોપ. અમેરિકામાં તમે 80 વર્ષના ડોસીને બી કિસ કરવાનું મન થાય, એવા સરસ તૈયાર થાય. અને આપણે તો અહીંયા કોઈ 25-30 વર્ષના બેનને લગ્ન થાય ને એક છોકરું, આમાં તો હવે જિંદગી પતી ગઈ. અરે જીવો મસ્ત. સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. બીજું જે કરો તે બેસ્ટ. તૈયાર થાવ, મસ્ત થવા. દાઢી રાખો, સરસ રાખો ને કટબટ મારી બાબા અમે તો. જે કરો તે બેસ્ટ. ધંધો કર્યો મસ્ત, પ્રેમ કર્યો, દુશ્મની કરી, જમવા બનાવ્યું, મંદિર ગયા, અહીં આવ્યા, જે કર્યું તે બેસ્ટ કર્યું. જ્યારે તમે બધું બેસ્ટ કરો ને, એટલે એક શબ્દ છે ઈ-મેલ, ઈ-કોમર્સ. ઈ શબ્દ જોયો? આ ઈ ક્યાંથી આવ્યો તમને કોઈને ખબર છે? ઈ-કોમર્સ. યસ, ઈ આવ્યો ઈશ્વર ઉપરથી. ધોળિયાઓ હોશિયાર છે, એમને ખબર છે કે ઈશ્વર, ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. કોઈને પગે લાગો, દિલથી લાગો. નથી લાગવું ભાઈ, નહીં લગાતું, જે બી તોપ હોય શું છે. બાપા કે બેટા પગે નહીં લગાય, બાપા તમે લાગો. આપ લાગશો તો દિલથી લાગશો. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ, હવે તમને સૌથી મહત્વની, જેના માટે હું અહીં આવ્યો છું, 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી બ્રાહ્મણના છોકરાએ. સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું, ઓય જ કરો. આ ત્યાં જઈને એ જ કરે છે. ઓય આવે એટલે પોણીની બોટલ લઈને ફરે, વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગયો છે તું. 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો સાહેબ. મારી બા કહેતી હતી, બેટા 400 રૂપિયામાં જે 6 કલાક કરો ને એ તો નોકરી કહેવાય, પણ 400માં જે વધારાનું કામ કરો, 6 કલાક સિવાય કામ કરો, એ બેટા તારા હાથે આવશે, એ જમા થશે. આ સમજ. આ બધા ઘડિયાઓ ગોડા નથી કે ઝંડા લઈને, એમને ખબર છે કે જે જોઈએ તે કરો. સમાજ માટે જીવવું છે, સમાજ આપણી માટે જીવશે. આ ભગવાનનો નિયમ છે. જે કરો તે બેસ્ટ. 400 સાહેબ, કાલે 10,000ની જોબ મળે ને, 10-20,000નું કામ કરજો, 10,000 જમા થશે. અને એક સમયે ભગવાન તમને એનો એવો બદલો આપશે જેની તમને કલ્પના નથી. કાલે હું મોરબી હતો સાહેબ, ઓર્પેટ કંપની અજંતા, આપણા પટેલ જ છે, જયસુખભાઈ ને લોકોનું. સાહેબ, તમને ખબર છે એમના ફાધર શિક્ષક હતા. આખું ગામ શિક્ષક એ ઔધવજી કાકાને યાદ કરે. આજે એમના છોકરાઓના ત્યાં 8,000 લોકો કામ કરે છે સાહેબ. 8,000 લોકો કામ કરે, કેમ કે એમને શિક્ષક તરીકે બેસ્ટ પરફોર્મ કર્યું. જે કર્યું તે બેસ્ટ કર્યું. પોતાના છોકરાને ભણાવે કે ગામના. કોઈ દિવસ કહે કે ભગવાનના CCTV કેમેરા ચાલુ છે, એ જોવે જ છે. ધર્મરાજ ચોપડા લખે છે. આપણે આ કળિયુગ, સંજયભાઈ કળિયુગ છે બધું, એમ કરવું પડે એમ કેવો. ડફોળ બનાવે છે. હાલ સત્યુગ છે, સાબિત કરી આપો. હાલ ટોપ ટાઈમ છે. પહેલા તમે સત્યુગ કહો છો ને, હે? હાલ કળિયુગ કહો છો ને, સાબિત કરી આલું. ડફોળ બનાવે. પહેલા સત્યુગમાં અયોધ્યાના રાજા કોણ હતા? રામ. રામની વાઈફને કોણ ઉપાડી ગયું? બોલો, અત્યારે આપણા રાજાની વાઈફને કોઈ ઉપાડી જાય? જો ફરવું ત્યાં ફરો. અલ્લાહ, અત્યારે સત્યુગ છે, પહેલા કળિયુગ તો ભગવાનની વાઈફને ઉપાડી ગયા. તો વિચાર તો કરો. છોડો યાર, આજને જીવો. જે કરો તે બેસ્ટ કરો. ત્રીજી